ઇલેક્શનનો માહોલ જામ્યો હોય ત્યારે મતદાનની વાત તો થાય ને થાય જ. ત્યારે આપણા સેલિબ્રિટીઝ શું બોલી રહ્યા છે, શું કહી રહ્યા છે મતદાનને લઈને. આપણી સાથે છે સેલિબ્રિટી ગેસ્ટ ભક્તિ કુબાવત, એક બ્યુટીફુલ એક્ટ્રેસ છે અને તેઓ મતદાન વિશે શું કહી રહ્યા છે, તેમના શું વિચાર છે, તેમની પાસેથી જાણીએ. હેલો ભક્તિ, વેલકમ ટુ સંદેશ ન્યૂઝ. હાય, થેન્ક યુ સો મચ. સો ભક્તિ, જો વાત કરવામાં આવે મતદાનની, સૌ કોઈ પોતાની રીતે મત આપવા માટે જાય, તેના માટે અપીલ કરતા હોય છે, પરંતુ જ્યારે ભક્તિની વાત આવે, ભક્તિ શું વિચારે છે મતદાન વિશે? આઈ થિંક મતદાન એક પાવર છે, અ પાવર ટુ ચૂઝ અ લીડર જે તમારા ડેવલપમેન્ટ સાથે સાથે દેશના ડેવલપમેન્ટમાં તમને સાથ અને સહકાર આપે. એક એવા લીડરને આપણે ચૂઝ કરીએ જે તમારા જેટલા પણ પ્રોબ્લેમ્સ છે એનું સોલ્યુશન લાવે. મતદાન કરવું એટલું ઇમ્પોર્ટન્ટ છે બિકોઝ એ હક જેના પાસે નથી એને ખબર છે કે મતદાન શું વસ્તુ છે. આઈ થિંક ઇન્ડિયા એક એવા ફેઝમાં જઈ રહ્યું છે જ્યાં we are having a very beautiful transition into getting better financially, economic wise. આપણે અગર સ્વચ્છતાની વાત કરીએ, ઇવન ક્લેનલીનેસ વાઇઝ, અને સાથે સાથે દેશ વિદેશમાં આજે એક એવી કન્ટ્રીનું નામ બોલાય છે ને એ છે ભારત, ઇન્ડિયા. તો જ્યારે ઇન્ડિયા વિશે આટલી ચર્ચા થઈ રહી છે ત્યારે આઈ થિંક ટૂંક જ સમય મને એવું દેખાઈ રહ્યું છે કે ઇન્ડિયા નંબર 1 થશે. પણ એના માટે એક દેશને ડેવલપ થવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ડેવલપમેન્ટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડેવલપમેન્ટ ઓફ સ્કૂલ્સ, ડેવલપમેન્ટ ઓફ હેલ્થ કેર, રોડ સારા બનવા જોઈએ, વિચાર સારી થવી જોઈએ, ઇન્ટરનેશનલી ઇન્ડિયાનું જે ઇમેજ છે એ સારું થવું જોઈએ. આપણા જે બોન્ડ્સ છે જેટલા પણ કન્ટ્રીઝની વચ્ચે એ સારા થવા જોઈએ. આમ શ્યોર બધા જાણી રહ્યા છે કે આખું વર્લ્ડ ઘણા બધા વોર્સ થઈ રહ્યા છે વર્લ્ડમાં. ત્યારે આપણને સેફ અને સિક્યોર ફીલ કરાય છે આપણો એક ટ્રુ લીડર કે એક ટ્રુ સિસ્ટમ. તો એ સિસ્ટમને ચૂઝ કરવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે મતદાન કરજો, વિચારીને મત આપજો. અને ઘણીવાર શું થાય કે પ્રચાર અને પ્રમોશનના પાછળ ઘણી બધી અફવાઓ બહાર આવતી હોય છે. તો તમે ફેક્ટ્સ રાઇટ કરો અને પછી જ વોટ કરો. સો નાનપણથી જ મેં એક જ વસ્તુ સાંભળી છે કે વોટ આપવો એ આપણી રિસ્પોન્સિબિલિટી છે. તો આઈ થિંક એ રિસ્પોન્સિબિલિટીને તમે સરસ રીતે બધા એક્સેપ્ટ કરો અને વિથ અ હેડ હેલ્ડ હાઈ. ઇટ્સ અ મોમેન્ટ ઓફ પ્રાઇડ, ઇટ્સ અ પાવર કે તમે કોઈને ચૂઝ કરી શકો છો. સો આઈ થિંક મતદાન આપવું બહુ જ જરૂરી છે. બિલકુલ, ખૂબ જ મહત્ત્વની વાત કરી છે ભક્તિ. અને જ્યારે તમે મતદાનનો દિવસ જ્યારે હોય છે એ એક્સાઇટમેન્ટ કેટલું હોય છે કે ભાઈ આજે તો મતદાન કરવા જવું જ છે? I think, like I said earlier, and I'm going to talk in this language for a reason that the Gen Z and Gen X generation છે, કદાચ તમે આ ભાષા સમજશો. એન્ડ ધ ન્યૂ વોટર્સ, મારી અપીલ એમને છે જે પહેલાં વોટ કરી રહ્યા છે તો એ લોકો કરવાના જ છે. બટ ટુ ધ ન્યૂ વોટર્સ આઈ વુડ રિક્વેસ્ટ યુ દેટ please do not misuse this power. Please use this power in a right way and vote the right person, the right leader who's going to lead India to another level. And I want to see India as like the superpower. Now, enough of other countries being the superpower. It's time that India shows who's the boss. So, એટલે પ્લીઝ વોટ કરજો. અને એક્સાઇટમેન્ટ તો હોય જ. હું ઇન્ડિયન સિટીઝન નથી, હું OCI હોલ્ડર છું. એટલે હું મત નથી આપી શકતી. એટલે હું મારા મિત્રોને જોતી હોઉં છું કે તમે એ લોકો બધા મતદાન કરવા જતા હોય છે. સો મારી તો અપીલ સરકાર સાથે એ પણ છે કે જે OCI હોલ્ડર્સ છે એને પણ આ મોકો આપો કે અમે પણ અમારા લીડર્સને ચૂઝ કરી શકીએ. છતાં હું નથી ચૂઝ કરી શકતી એટલે હું મારી ક્લાન ઊભી કરું છું જ્યાં હું એમને કહું છું કે પ્લીઝ વોટ કરવા જજો. બિલકુલ, એટલે એક રીતે તમે પણ ઘણા બધા લોકોને ઇન્સ્પાયર કરો છો, કારણ કે તમારા પણ ઘણા બધા ફોલોઅર્સને જે છે તે પણ તમારી વાતથી પ્રભાવિત થતા હોય છે. થેન્ક યુ સો મચ ભક્તિ અમારી સાથે વાત કરવા માટે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ એન્ડ પ્લીઝ વોટ. બિલકુલ, તો વોટિંગ માટે ભક્તિએ કરી છે વાત. સેલિબ્રિટી બોલે છે એમાં કેમેરામેન દિલાવર શેખ સાથે કિન્નરી શાહ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.